ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ પશુ પક્ષી સરીસૃપોની નિઃશુલ્ક સારવાર કરી ઉમદા કામગીરી। અત્યાર સુધી 40 થી 50 હજાર જેટલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે હોવાનું જણાવતા ડોક્ટર રાહુલ ચૌધરી ફ્રેક્ચર, કેન્સર, કિડની ફેલ થવી, હાર્ટ પ્રોબ્લેમ્સ, ડાયાલિસિસ જેવી દરેક બીમારીઓનું નિદાન થાય છે હોવાનું જણાવતા ડોક્ટર અજય વર્મા एक्सरे, सोनोग्राफी, सीटी स्केन, एडवांस पेथोलॉजी, ऑर्थोपेडिक, फिजियोथेरापीની ફેસિલિટી ઉપલબ્ધ છે હોવાનું જણાવતા એડમિનર જય આહિર વિવિધ હોસ્પિટલો સંસ્થાઓ દ્વારા પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવતી હોય છે ત્યારે આવી જ એક ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ કે જ્યાં દરેક પશુ પક્ષી સરીસૃપોની સાર સંભાળ કરવામાં આવે છે। દરેક પશુ પંખીની સારવાર કરી આ સંસ્થા ઉમદા કામગીરી કરી રહી છે। ધરમપુર તાલુકાના બારોલિયા ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર જીવમૈત્રી ધામ એનિમલ હોસ્પિટલ વર્ષ 2018 થી કાર્યરત છે, જ્યાં અત્યાર સુધી 40 થી 50 હજાર જેટલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે। અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે અહીં મુલાકાત લેતા દરેક પશુ પક્ષી સરીસૃપો દરેક પ્રાણીઓ જેમ કે ઉંદરથી લઈ હાથી સુધીની ટ્રીટમેન્ટ અહીંના તબીબ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે। આ અંગે ફિઝિયોથેરાપી ડોક્ટર રાહુલ ચૌધરીએ જણાવ્યું હતું કે 100 કિલોમીટરના અંદર આવેલ ગામોમાં જે પશુપાલકો ગાય, ભેંસ, બકરીનું પાલન કરી રહ્યા છે તેઓ ઘરેથી હોસ્પિટલ સુધી લાવી ન શકતા અમારી આઉટરેટની ટીમના તબીબો ઘરે ઘરે ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપે છે। તેમજ અહીં સ્ટ્રીટ એનિમલનો નિઃશુલ્ક ટ્રીટમેન્ટ અને ઓનર દ્વારા લાવવામાં આવેલ પશુઓનો રાહત દરે નિદાન કરવામાં આવે છે। અહીં એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન, એડવાન્સ પેથોલોજી, ઓર્થોપેડિક, ફિઝિયોથેરાપી, ડેન્ટલ વગેરે ફેસિલિટી સાથે 45 થી 50 સ્ટાફ મળી કામગીરી કરી રહ્યા છે। આ સાથે માણસોમાં જે રોગો જોવા મળે છે તે જ રોગો એનિમલમાં પણ જોવા મળે છે હોવાનું જણાવ્યું હતું। ત્યારે રોડ ઉપર રખડતા પશુઓ એન્જર્ડ હાલતમાં જોવા મળે તો તાત્કાલિક તેમને નજીકના સારવાર માટે ખસેડવા અપીલ કરી હતી। સંકલ્પ ન્યૂઝની ટીમ આજે પિક્ચર આવી છે એક સ્ટોરી કરવા માટે, જે ધરમપુર ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર પશુચાલયમાં આવી છે અને અહીં એનિમલની ખૂબ જ નાનાથી લઈને એનિમલ, પક્ષીઓ અને બધાની સારવાર થઈ છે। અત્યારે આપણે વાત કરીશું ડૉક્ટર રાહુલ જોડે કે જેઓ અત્યારે આપણને અહીંની જે ગતિવિધિ અને કે તબીબ તરીકે અહીંયા સેવા આપે છે। આ શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ છે, જેમાં અહીંયા હું સેવા અર્પિત છું, જે 2-3 વર્ષથી કામ કરું છું અહીંયા। અને અહીંયા આપણે જોવા જઈએ તો પશુ, પક્ષી અને સરીસૃપના બધા જ પ્રાણીઓનું આપણે ટ્રીટમેન્ટ અહીંયા કરી આપીએ છીએ। જેમાં જોવા જઈએ તો નાનામાં નાના ઉંદરથી લઈને મોટામાં મોટા હાથી સુધીના આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ। એવી રીતે આપણા જોડે ફેસિલિટી છે, પ્લસ આપણા જોડે પૂરતો સ્ટાફ છે। પ્લસ હજુ જોવા જઈએ તો આજુબાજુના ગામોના એરિયામાં કે જે અંદર ધરમપુરથી 100 કિલોમીટરની અંદર આપણે આવેલા ગામો, જ્યાં મોટા પશુઓ જેવા કે ગાય, ભેંસ, બકરી જે પશુપાલન કરી રહ્યા છે, તો એમને ઘરેથી અહીંયા હોસ્પિટલ લાવી ના શકે, તો એના માટે અહીંથી આઉટરીચ કરીને એક આખી ટીમ બનાવેલી છે, જેમાં કે બધા ડોક્ટરો અને એલઆઈની બધી ટીમ છે, જે ઘરે ઘરે જઈને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ કરી આપે છે। અને એક બીજું અહીંયા જોવા જઈએ તો આ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ આપણે પશુઓની બહુ સારી રીતે સેવા કરી રહી છે। હા, આ જે સ્ટ્રે એનિમલ છે એને નિઃશુલ્ક સારવાર આપે છે, અને જે આપણે પેટ જે ઓનર લઈને આવે છે એ લોકોનો ચાર્જ લેવામાં આવે છે। હા, એકદમ ઓછામાં ઓછે, જેવું કે બ્લડ રિપોર્ટ કરવો હોય તો બ્લડ રિપોર્ટમાં જે પણ યુઝ થાય એ ઓછામાં ઓછા કોસ્ટે એનો એકદમ નોર્મલ વસ્તુ મારા 3 વર્ષના એક્સપિરિયન્સમાં કહેવા માંગુ તો વસ્તુ એવું છે કે હ્યુમનને જેટલા પણ ડિઝીઝ થાય છે, જેટલા પણ હ્યુમનને રોગો થાય છે, એટલા બધા જ એનિમલને રોગો થાય છે। જેવી રીતે સ્પાઇનના થઈ ગયા, બ્રેનના થઈ ગયા, કે કાર્ડિયોના થઈ ગયા, હાર્ટના થઈ ગયા, કે મસલ ઇન્જરી થઈ ગઈ, કે બોનના ટ્યુમર થઈ ગયા, કે મસલના ટ્યુમર થઈ ગયા, એવી રીતે બ્લડ કેન્સર થઈ ગયું, એવી રીતે બધા જ રોગો જોવા મળે છે એનિમલમાં। ને નિદાન પછી એમ જોવા જઈએ તો 90% રેશિયો છે, 90% સારી રીતે અને ઘણા ટાઈમે જો ટ્રીટમેન્ટ મળી જાય એનિમલને તો ઘણું સારું રિકવરી રેશિયો મળે છે।
ડોક્ટર અજય વર્માએ જણાવ્યું હતું કે અહીં પશુઓના અકસ્માત સમયે હાડકાં તૂટી જવા, ફ્રેક્ચર થવું તેમજ ડોગ્સમાં વિવિધ કેન્સરની બીમારીઓ, કિડની ફેલ થવી, હાર્ટ પ્રોબ્લેમ્સ, ડાયાલિસિસ જેવી દરેક બીમારીઓનું સારી રીતે નિદાન કરવામાં આવે છે. આવનાર દિવસોમાં 150 બેડની સુવિધાવાળું મલ્ટી સ્પેશિયાલિટી એનિમલ હોસ્પિટલ તૈયાર થઈ રહ્યું છે, જેના થકી દરેક પશુ પંખીઓને સારી રીતે સારવાર કરવામાં આવશે. સંકલ્પ ન્યૂઝ પ્રથમ વખત આજે વલસાડ જિલ્લામાં જે એનિમલના જાનવરોને જે અહીંયા સારવાર થાય છે એ અહીંયા સુધી પહોંચી છે. આપણે ઓપરેશન થિયેટર સુધી આજ સુધી કોઈ પણ ટીમ અત્યાર સુધી અહીંયા ઓપરેશન થિયેટરમાં ના પહોંચી, પરંતુ સંકલ્પ ન્યૂઝ આજે ઓપરેશન સુધી પહોંચી અને એ લોકોના ડૉક્ટર જે તબીબ છે જાનવરના તે લોકોને બી સાથે વ્યૂ લીધા હતા. તેઓએ બી કીધું હતું કે એનિમલથી લઈને હાથીથી લઈને નાના નાના પક્ષી જેમ કે ઉંદરથી લઈને દરેકનો અહીંયા સારવાર થાય છે અને નિસ્વાર્થે અહીંયા સારવાર કરવામાં આવે છે. ત્યારે એ જોયું છે કે આ લોકોનો જે નિષ્ઠાવાન જે બિના સ્વાર્થે આજે કરી રહ્યા છે તેઓને બી આ ધન્યતા છે. धर्मपुर से अमृत पटेल, संकल्प न्यूज. नमस्कार साथियों, मेरा नाम डॉक्टर अजय वर्मा है. मैं श्रीमद राजचंद्र जीव दया ट्रस्ट श्रीमद राजचंद्र स्मॉल एनिमल हॉस्पिटल से जुड़ा हुआ हूँ. मैं यहाँ पे पिछले 7 महीने से कार्यग्रस्त हूँ. हमारे यहाँ पे हर तरह के जानवरों का इलाज मुफ्त सेवाएं चलती है. ये हॉस्पिटल 24/7 हॉस्पिटल है. हमारे यहाँ पर बहुत सारी फैसिलिटीज़ हैं, जैसे proper surgical theatre, operation theatre, orthopedic surgeries, and we also do the spay neuter surgeries. हमारे यहाँ पे डिफ़िकल्ट सर्जरीज जैसे पायोमेट्रा, जैसे एंडोमेट्राइटिस, जैसे स्प्लीनिक ट्यूमर्स, जैसे हिपैटिक ट्यूमर्स, जैसे दिल की बीमारियाँ, फेफड़ों की बीमारियाँ, सांस लेने में बीमारियाँ, कोई रिप्रोडक्टिव बीमारी, वो सब का इलाज होता है. हमारे यहाँ पे फैसिलिटीज़ हैं जैसे डायलिसिस, जैसे डेंटल सर्जरीज, जैसे पूरी फुल फ्लैश लेबोरेटरी विद PCR टेस्टिंग. हम यहाँ पे नेत्र चिकित्सा का भी काम करते हैं और नेत्र बीमारियाँ जो भी सब बीमारियाँ हैं उनका सबका बखूबी इलाज करते हैं. हमारे यहाँ पे फ़िलहाल 50 से ज़्यादा इंडोर एनिमल्स हैं और ये एनिमल की जो तादाद है ये बढ़ती ही जा रही है. हमारे यहाँ पे इंडोर फैसिलिटीज़ भी बहुत ज़्यादा अभी कार्यग्रस्त है और इम्प्रूव हो रही है दर बदर. हमारे यहाँ पे बड़े जानवर से लेके सूक्ष्म जानवर तक, बिल्कुल छोटे जानवर तक सबका ही इलाज बहुत मुफ्त तरीके से किया जाता है. दूर दूर से जैसे 100 किलोमीटर तक की पहुँच हमारे हॉस्पिटल ऐसे जानवरों को दे रही है. तो धन्यवाद. ऐसे ही अपना सपोर्ट बनाए रखें और हमसे संपर्क करें अगर आपका कोई भी जानवर बीमार है. तो ट्रैफिक एक्सीडेंट या हिट बाई कार का केस आता है गाय भैंस का, तो उस केस में जैसे किसी पेशेंट जैसे गाय या भैंस की हड्डी टूट जाती है या रिब फ्रैक्चर हो जाता है या उसको बहुत बड़े घाव हो जाते हैं, हम ऑन साइड जाके भी सेवा प्रदान कर सकते हैं. अगर ट्रांसपोर्टेशन फैसिलिटी अवेलेबल है तो वो ट्रांसपोर्टेशन फैसिलिटी के साथ वो जानवर यहाँ पे आके भी ये सेवा का लाभ उठा सकता है. और हमारे यहाँ पे 2 ऊँट भी हैं जो जिनका बखूबी अच्छा इलाज होके वो ऊँट बिल्कुल रिकवर हो चुके हैं. यहाँ स्मॉल एनिमल्स में बहुत बड़ी हमने सर्जरी अभी 2-4 महीने के अंदर ही की है. जैसे बहुत ज़्यादा एग्रेसिव जो कैंसर्स होते हैं डॉग्स में, जो स्किन कैंसर है या लंग कैंसर है या लीवर कैंसर है या स्प्लीन कैंसर है या टेस्टिकल कैंसर है या ओवेरियन कैंसर है, ऐसे सब कैंसर्स का इलाज हमने खूब किया है. कुछ पेशेंट्स ऐसे थे जिनकी किडनी फेल हो चुकी थी, उनको बखूबी अच्छा इलाज मिला है. कुछ पेशेंट्स ऐसे थे जिनकी जो नेत्रहीन, जैसे उनके आँखों में जो है उनको नहीं दिखता था और आगे से जो चेम्बर है उनका वो बिल्कुल काला पड़ गया था. उनका जो पारदर्शिता थी, जो ट्रांसपेरेंसी थी लेंस की, वो ख़त्म हो गई थी. तो हमने वो भी सर्जरी करके उनके लेंस को वापस रिप्लेस बैक किया है. इसको फेको इमल्सिफिकेशन भी बोलते हैं. तो वो जो हॉस्पिटल है वो कम से कम 150 बेड का हॉस्पिटल है. हमारे यहाँ पे इंडोर फैसिलिटीज़ बहुत बड़ी होने वाली है. ये पूरे गुजरात का नंबर 1 हॉस्पिटल, बल्कि पूरे इंडिया में ही इसका बहुत नाम होने वाला है. फॉरेन वेट्स जैसे जो UK के, इंग्लैंड के और कैलिफोर्निया के जो डॉक्टर्स हैं वो भी हमारे यहाँ पे इलाज करने आया करेंगे. दूर से जानवर आने वाले हैं. बहुत ही बढ़िया और मुफ्त में इलाज की सुविधा यहाँ पे आप लोगों को मिल सकती है. ये इनका संचालन श्रीमद रामचंद्र मिशन धर्मपुर, जिसके
अंडर श्रीमद रामचंद्र स्मॉल एनिमल हॉस्पिटल, श्रीमद राजचंद्र ह्यूमन हॉस्पिटल, श्रीमद रामचंद्र फिजियोथेरेपी हॉस्पिटल और भी जैसे कॉलेजेस हैं, ये सब जो है इनके ब्रांचेज हैं। और मैं बहुत बहुत धन्यवाद देता हूँ श्रीमद रामचंद्र मिशन धर्मपुर को कि वो ऐसी सेवाएं प्रदान कर रहे हैं, इस फैसिलिटीज़ को बहुत ही ऊंचे लेवल पर ये लेके आ रहे हैं और आसपास के जो भी जानवर हैं आखिरकार उनको सेवा प्राप्त होकर उनके जीवन में बहुत ही हैप्पीनेस आती है। जी, आप सबको बहुत बहुत शुभकामनाएं होली की। और मैं डॉक्टर अजय वर्मा श्रीमद राजचंद्र स्मॉल एनिमल हॉस्पिटल की तरफ से दमन न्यूज़, संकल्प न्यूज़ और मिस्टर अमृत पटेल को बहुत बहुत होली की बधाई देना चाहता हूँ। धन्यवाद। એનિમલ હોસ્પિટલના લીગલ ઇન્ચાર્જ અને એડમિનર જય આહિરે જણાવ્યું હતું કે હાલ 150 સ્ક્વેર ફીટમાં હોસ્પિટલ ચાલી રહી છે અને 50,000 સ્ક્વેર ફીટમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જ્યાં બધી જ ફેસિલિટી અવેલેબલ હશે। અહીં ડોગ, કેટ, બર્ડ, સ્નેક તેમજ વાઇલ્ડ લાઇફ એનિમલ, મંકી, લેપર્ડની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સારવાર કરવામાં આવી છે। અહીં ઉંદરનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું તેમજ ઊંટ, હાથીની સારવાર પણ કરવામાં આવી છે। શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલના ટ્રસ્ટી મનોજ શાહ, માર્કેટિંગ હેડ વિશાલ ગાંધી તેમજ હેતલબેનના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે। ધરમપુર અમારી ટીમ આવી ચૂકી છે। શ્રીમદ રામચંદ્ર પશુ ચિકિત્સાલયમાં આવી છે। અહીંયા એડમિનિસ્ટ્રેટર જોડે વાત કરીએ કે અહીંયા કઈ કઈ સુવિધા છે અને અહીંયા કઈ કઈ પક્ષીથી લઈને પ્રાણીઓની અહીંયા સારવાર થાય છે અને તમારી ટીમ શું છે, શું કાર્ય કરે છે અહીંયા? જાતના પશુ પક્ષીઓ તેમજ વાઇલ્ડ લાઇફ એનિમલ્સની ટ્રીટમેન્ટ થાય છે। અમારી પાસે એક્સરે, સીટી સ્કેન, સોનોગ્રાફી, ડેન્ટલથી લઈને બધી જ જાતની સર્જરીઝ થાય છે। ઓર્થોપેડિક છે, ગાયનેકની સર્જરીઝ છે, બધી જ જાતની સર્જરીઝ થાય છે। ઇવન બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ થયા છે 2 થી 3 જેટલા। અને 2018થી આ હોસ્પિટલ કાર્યરત છે। હમણાં હાલે આ જે હોસ્પિટલ છે 1500 સ્ક્વેર ફીટની અંદર છે અને બીજું અમારું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થાય છે તે 50,000 સ્ક્વેર ફીટની અંદર થાય છે, જેની અંદર સીટી, MRI થી લઈને બધી જ જાતની ફેસિલિટીઝ અવેલેબલ હશે। બધા ઉંદરથી લઈને ડોગ્સ છે, કેટ્સ છે, વાઇલ્ડ લાઇફની અંદર છે, લેપર્ડ્સ છે કે પછી બર્ડ્સ છે અને પીકોક્સ છે, બધી જ રીતના સ્નેક્સથી લઈને બધા પશુ પક્ષીઓની સારવાર થાય છે। પોક્સની ટ્રીટમેન્ટ થઈ છે, ઇવન મંકીની થઈ છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંડરમાં જે પણ આવે છે બધા વાઇલ્ડ લાઇફ શિડ્યુલ 1ની એનિમલ્સની એમના કાર્યરત હેઠળ અંદર જે પણ આપણે કરવાનું આવે છે વાઇલ્ડ લાઇફની અંદર એ બધી રીતે એમની અંડરમાં બધી ટ્રીટમેન્ટ થઈ છે ઘણી બધી। અમારી પાસે ટોટલ 26 સ્ટાફ છે હમણાં, જેની અંદર 9 જેટલા ડોક્ટર્સ છે, 8 જેટલા વેટ અસિસ્ટન્ટ્સ છે, એક ફિઝિયોથેરાપિસ્ટ છે અને 8 ડોક્ટર્સ છે। અને આઉટરીચની અંદર ઘણો બધો સ્ટાફ છે, ત્યાં પણ 4 જેટલા ડોક્ટર્સ છે અને બીજા 8 થી 10 એ લોકોનો પણ એ 20 થી 25 સ્ટાફ છે। દેખરેખ હેઠળ તો એડમિનનું હું જોઉં છું, બીજા HR મેડમ પણ છે અમારી પાસે અને એડમિન લીગલનું હું જોઉં છું અને બીજા વિશાલભાઈ ગાંધી જે છે આપણા એ આપણું માર્કેટિંગનું બધું જોઈ છે અને પરચેસમાં પણ ઘણી બધી હેલ્પ કરે છે। શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલના એડમિન અને લીગલ ઇન્ચાર્જ છું। મારું નામ આહિર જયકુમાર જગદીશભાઈ છે। મારે લોકોને અવેરનેસ માટે એવું જ કહેવું છે કે જે રોડ ઉપર રખડતા પશુ પક્ષી કે કોઈ પણ હોય જે ઇન્જર્ડ હોય તો એને કોઈ બી શેલ્ટર હાઉસ કે એનિમલ હોસ્પિટલ કે કોઈ બી એવી જગ્યાએ એને પહોંચાડો કે તાત્કાલિક સમયમાં સારવાર થઈ શકે। ચંદ્ર અહીંયા જે હોસ્પિટલ અહીંયા છે પશુઓ લોકોની, આ જે 2018માં એનો પ્રારંભ થયો હતો, અત્યાર સુધીમાં અંદાજિત 40,000 થી 50,000 જાનવરોનો સારવાર કરવામાં, જેવું કે ઉંદરથી લઈને, હાથીથી લઈને, કેમલથી લઈને, ડોગથી લઈને દરેક અહીંયા પશુઓને, પક્ષીઓનો અહીંયા સારવાર કરવામાં આવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।